સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના વાવમાં આવેલ શ્રી લક્ષ્મીગીરી દાદાના સાનિધ્યમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે લક્ષ્મીગીરી દાદા ભોજનાલયનું શુભ ઉદ્ઘાટન પરમ પૂજ્ય આનંદ સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. વાવ લક્ષ્મીગીરી સેવા સમિતિના સભ્યો ગામ લોકોના સાથ સહકારથી વાવ લક્ષ્મીગીરી દાદાના સાનિધ્યમાં ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે. આ ભોજનાલયમાં સાધુ સંતો ગરીબ લોકો માટે મફત ભોજન આપવામાં આવશે, જ્યારે અન્ય લોકો માટે માત્ર 30 રૂપિયામાં ભોજન તેમજ ટિફિન પણ આપવાની સુવિધા કરવામાં આવી છે. ભોજનાલયના ઉદ્ઘાટન પ્રસંગે ચારડા ગામના સંત રામ લખનદાસ બાપુ, જૈન સમાજ, મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહીને યોગદાન આપ્યું હતું. આ શુભ પ્રસંગે સ્થાનિક વાવ તાલુકાના ભજનીક સાહિત્ય કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે વાવના રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને લોકોએ આ સેવા કાર્યને બિરદાવ્યું હતું. નમસ્કાર. આજ રોજ લક્ષ્મીગીરી બાપુની સમાધિ સ્થળની અંદર અહીંયા એક અન્નપૂર્ણા ભોજનાલયનો પ્રારંભ થયો છે. સાધુ સંન્યાસીઓને જરૂરતમંદોને નિઃશુલ્ક ભોજન મળશે અને બાકી બધા માટે 30 રૂપિયામાં શુલ્કથી ભોજનની વ્યવસ્થા શરૂ થઈ છે. આજના કાર્યક્રમમાં રામલખન બાપુ, આનંદ સ્વામી અને અન્ય સંત ભક્ત સમુદાય ગણ હાજર રહ્યો છે. આજના દિવસે જલારામ બાપાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રઘુવંશી પરિવાર દ્વારા ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ અને અનેક સંતો, મહંતો અને સજ્જનોએ ભોજન પ્રસાદનો લાભ લીધેલ છે અને સરસ મજાના કાર્યક્રમનો પ્રારંભ કરેલ છે. બનાસકાંઠા જિલ્લાના થરાદના નવા રામજી મંદિર ખાતે આજે શ્રીમદ ભાગવત માસ કથાનો ભવ્ય પ્રારંભ થયો છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચાલી રહેલી આ કથામાં સિદ્ધરાજ શાસ્ત્રી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવામાં આવશે. કથાના પ્રથમ દિવસે શ્રીમદ ભાગવત પોથી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા રાજગઢ ખાતે આવેલા કીર્તિભાઈ આચાર્યની ઓફિસમાંથી પૂજાપાઠ અને વિધિવત મંત્રોચ્ચાર સાથે શરૂ થઈ હતી અને બેન્ડ બાજા અને નાસિક ઢોલના નાદ સાથે પોથી યાત્રા ગામના મુખ્ય માર્ગોથી પસાર થઈ નવા રામજી મંદિરે પહોંચી હતી, જ્યાં કથાનો શુભારંભ થયો હતો. કથાનો સમય દરરોજ બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. ભક્તો માટે આ કથા શ્રવણ કરવા માટે ભાવપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રીમદ ભગવત કથા હિન્દુ ધર્મના અતિ પવિત્ર ગ્રંથોમાંથી એક છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના અવતાર, જીવન ચરિત્ર અને ભક્તિ માર્ગનું વિશદ વર્ણન કરાયું છે. વેદવ્યાસ દ્વારા રચિત આ ગ્રંથમાં કુલ 18,000 શ્લોકો અને 12 સ્કંધોનો સમાવેશ થાય છે. કથાના શ્રવણથી અનેક આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થાય છે. આત્મ જાગૃતિ અને ભક્તિનો વિકાસ, પાપોનો નાશ અને મોક્ષની પ્રાપ્તિ, મન અને હૃદયની શુદ્ધિ. આજના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ કથાનું શ્રવણ કર્યું અને ભક્તિમય વાતાવરણમાં ભીના બન્યા હતા. શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, પોથી યજમાન કીર્તિભાઈ આચાર્ય, ડૉક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, સરપંચ દેવરામભાઈ આસલ તથા સમિતિના સભ્યો સહિત અગ્રણીઓ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા બસ સ્ટેશન પાસે મોડી રાત્રે ચોરીની ઘટના બની છે. તસ્કરોએ કરિયાણાની દુકાન, હાર્ડવેર અને ઓનલાઈન સેવાની દુકાનો સહિત 4 દુકાનોને નિશાન બનાવી હતી. દુકાનદાર ખેમજીભાઈ અને વશરામભાઈના જણાવ્યા મુજબ તસ્કરોએ દુકાનના પતરા તોડીને પ્રવેશ કર્યો હતો. તેમણે દુકાનમાં રહેલો સામાન વેરવિખેર કરી લોકરમાંથી રોકડ રકમ અને મોબાઈલની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. શિવકૃપા જનરલ સ્ટોરમાંથી 5,400 રૂપિયા, અર્બુદા ફોટો સ્ટુડિયોમાંથી 12,000 રૂપિયા, આશાપુરા હાર્ડવેર એન્ડ જનરલ સ્ટોરમાંથી સેમસંગ મોબાઈલ સહિત 4,100 રૂપિયા અને આશાપુરા શેલા કોરિશન દુકાનમાંથી 3500 રૂપિયા મળી કુલ 25,000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હતી. વડગામડા ગામના ડેપ્યુટી સરપંચ માનસિંહભાઈ ચૌધરીએ જણાવ્યું કે દુકાનદારોના ફોન બાદ તેમણે તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ડેપ્યુટી સરપંચે વધુમાં જણાવ્યું હતું કે ગામમાં અવારનવાર ચોરીની ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલાં ગામના જાહેર બોરના કેબલની પણ ચોરી થઈ હતી. શિવપુરી, રતનપુરી ગૌસ્વામીએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન થયેલી ચોરીની ઘટનાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને જે ચોરીઓ કરી છે એ કબૂલીને
જેમ તેમ બંને કેટલી અંદાજે ચોરી કેટલાની થઈ હશે? અંદાજિત 50-70 હજાર રૂપિયાની ચારે દુકાને થઈને થઈ ગઈ છે. શું લઈ ગયા છે? હવે આમાં લઈ જવામાં તો શું છે, ફોન લઈ ગયા છે, રોકડ રકમ ચારે કાઉન્ટરમાં કે જે હતી પાકેટમાંથી કે એવી અરસપરસ વગેરે કરિયાણાનો જે પાર્લરનો હતો એમાંથી પણ કહેવાનો મતલબ લઈ ગયેલા છે. ખાસી બધી કહેવાનો મતલબ છે. દુકાનની અંદર મારી દુકાન છે, હું સવારમાં દુકાને ગયો તો ઉપરથી પત્ર કાઢેલા હતા અને ચોરી કરેલી તેને મેં મનસુખભાઈને ફોન કર્યો તો તમે અહીં આ સ્થિતિ પર આવો અને જુઓ તો જોયું એટલે પોતે સ્ટાફને ફોન કર્યો પોલીસવાળાને. તાત્કાલિક સ્ટાફવાળાએ અને રીસર્વ મતલબ ચેક કરીને ગયા. એ પછી અમે બધા અહીંયાથી અહીં આવ્યા છીએ. અત્યારે અમારે અહીં એફઆઈઆર આવી છે, ફરિયાદ આવી છે અને જે આ ચોર છે એને તાત્કાલિક ધોરણે પકડે અને સજા અને પાત્ર બને એવું કાર્ય કરવું છે. એટલા માટે અમે કેટલી અંદાજે ચોરી કેટલા? અંદાજે તમારી જે ચારે દુકાનો છે એમાંથી 50-60 હજાર રૂપિયાની ચોરી થઈ એવું લાગે છે. શું છે માલ સામાન? શું હતો? માલ સામાનમાં એક મોબાઈલ છે અને રોકડ રકમ છે. બધાને તોડ્યા છે કે લોક કર્યા કે એ તોડીમાંથી લઈ ગયા. એના સીસીટીવી ફૂટેજ પણ છે અને એ પણ અમે પોલીસને આપ્યા છે. તમારું નામ? મારું નામ વિશ્રામભાઈ છે. શું ઘટના બની હતી તમારા વડગામડાની અંદર? મારે ગામમાં રાત્રે આ ગઈ રાત્રે જ કે પાટીએ 4 દુકાનો છે. તે દુકાને એક બાપજીની છે, એક મારા મંત્રીની છે, એક વસરામભાઈની છે, એક નરેશભાઈની છે. તો એમનો ફોન આવ્યો મંત્રી સાહેબનો કે રાતે ચોરી થયેલી છે. તો સર પણ હું આવો એટલે હું ત્યાં કહેવાનું મતલબ ગયો જગ્યા ઉપર. ત્યાં પોલીસને જાણ કરી તો પોલીસવાળા પણ આવ્યા હતા અને જે પોલીસ આ છે ચોરી એ વગર 4 ચોરીઓ પહેલી પણ એક કેબલ ચોરાણેલો છે સરકારી ગ્રામ પંચાયત બોરનો. એ વગર બોનોબોલો કે એક વસ્તુ લઈ ગયેલો છે. એવા ઘણા બધા એક સ્મશાન ભૂમિનો ઝાટકો છે એવું ઘણું બધું લઈ ગયેલું છે. તો એ સાહેબ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના ન્યૂ એસટી પોર્ટ વિસ્તારમાં સેવાઓના અભાવ સામે વિરોધની અગ્નિ ભભૂકી છે. અંદાજે 700 જેટલા વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી અને નારાજગી વ્યક્ત કરી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર ન્યૂ એસટી પોર્ટમાં સુવિધાઓના પૂરતા અભાવને લીધે તેમની રોજિંદી કામગીરી અને વેપાર પર વિપરીત અસર પડી રહી છે. વેપારીઓનો આક્ષેપ છે કે નવા એસટી પોર્ટમાં પાર્કિંગ, સફાઈ, શૌચાલય જેવી પાયાની સુવિધાઓ પૂરતી નથી. ઉલટું અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલી જગ્યા હવે મુસાફરો માટે અયોગ્ય બની ગઈ છે. સાયોના કન્સ્ટ્રક્શન દ્વારા પોર્ટના નિર્માણ બાદ સુવિધા વિનાનો માહોલ ઊભો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ન્યૂ એસટી પોર્ટના અંદાજે 200 જેટલા વેપારીઓએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી રજૂઆત માટે કૂચ કરી હતી. આ દરમિયાન પોર્ટ વિસ્તારમાં આવનારા મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વેપારીઓએ ચેતવણી આપી છે કે જો ટૂંક જ સમયમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન તીવ્ર બનાવવામાં આવશે. છેલ્લા 3 વર્ષથી સાયોના કન્સ્ટ્રક્શન કંપની અને એસટી નિગમ દ્વારા આ પાલનપુરનું નવું બસ સ્પોટ ઊભું કરવામાં આવ્યું છે. એક પાલનપુરની સારામાં સારી આ જગ્યા હતી. છેલ્લા 1 વર્ષથી અહીંયા લુખા તત્વોનો ત્રાસ છે. સફાઈ નથી, પાણી, લાઇટ અને તમામ સુવિધાઓમાં તકલીફ છે. અત્યારે 700 જેટલી દુકાનો છે અને તમામ લીઝ ધારકો અત્યારે અહીંયા આગળ ઉપસ્થિત એટલા માટે થયા છે કે એમને જે યુટિલિટી આપવાની હતી એ કોન્ટ્રાક્ટર અને એસટી નિગમે આપી નથી. આજે બધા ભેગા થઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશે અને આ બાબતે રજૂઆત કરશે કે તમામ સુવિધાઓ સરસ કરવામાં આવે. લિફ્ટ બંધ હોય છે, પાણીની સુવિધામાં તકલીફ છે, આખો દિવસ બસ સ્ટેન્ડની અંદર લુખા તત્વોનો ત્રાસ હોય છે, સાથે સાથે વીજળીમાં તકલીફ છે અને સફાઈની અંદર એટલી બધી બોગસ છે કે ના પૂછવાની વાત. અત્યારે ગંદકી ફેલાવવામાં અને રોગચાળો થાય એના માટે અત્યારે કમ્પ્લેટ ચોમાસું છે અને ચોમાસાની અંદર એટલો રોગચાળો ફેલાય, એટલી ગંદકી છે એટલે સફાઈ કરવામાં આવે. સાથે સાથે તમામ પાસેથી 250 રૂપિયા લેખે મેન્ટેનન્સ વસૂલ કરવામાં આવ્યું છે. તો કરોડો રૂપિયા મેન્ટેનન્સ થાય છે. એ મેન્ટેનન્સ ક્યાં ગયું, કોની પાસે છે? કંપનીએ એક બેંકમાં એકાઉન્ટ ખોલી અને એમના માણસોની એક મંડળી બનાવી છે જે સર્વિસ મંડળી છે. એની અંદર અત્યારે 2600 રૂપિયા જેટલું બેલેન્સ છે, એના સિવાય બેલેન્સ છે નહીં. તો અમારું કહેવું એવું છે તમામ વેપારીઓનું કે આ પૈસા 7 થી 8 કરોડ રૂપિયા જે તમે મેન્ટેનન્સ તરીકે ઉઘરાયા છે એ પૈસા ક્યાં છે, કોના પાસે છે, કોણ એનું વ્યાજ ખાય છે, એ બાબતે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી કલેક્ટર સાહેબના તાબા નીચે આ બસ સ્પોટ હોય અમે એમને રજૂઆત કરીશું અને અમારી સુવિધાઓમાં સુધાર થાય એના માટે તમામ રેલી સ્વરૂપે ત્યાં જઈશું. અને જો આગામી સમયમાં પણ જો આને સુધાર કરવામાં નહીં આવે તો ગાંધીજી માર્ગે આંદોલન કરવામાં આવશે, બસ સ્પોટ બંધ કરવામાં આવશે અને આ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રમેશભાઈ નાભાણી. અમારી માંગ નવા બસ સ્ટેશનની અંદર અમને વેપારી મિત્રોને કોઈ સુવિધા મળતી નથી. નીચે પાર્કિંગની અંદર તમે આવો ગમે ત્યારે અડધી રાતે બી ચેક કરશો તો બી બધું પેક પડ્યું છે. ગંદકી એટલી છે ગાડીઓની અંદર, ઉપરથી બધું ડ્રેનેજ લાઇન બધું લીકેજ છે. સિક્યુરિટી નથી,
જ્યાં જુઓ ત્યાં લુખ્ખા તત્વો થૂંકે છે. રાત્રે તમે કોઈ વેપારી મિત્ર બી કોઈ કહેવા જાય તો લુખ્ખા તત્વો દાદાગીરી કરે છે. આ માટે અમે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર આવેદનપત્ર માટે આવેલ છે. કલ્પેશ પટેલ. રમેશભાઈએ બધું કહ્યું જ છે કે કોઈ પણ પ્રકારની સેવાઓ બસપોર્ટ મેનેજમેન્ટ તરફથી અમને આપવામાં આવતી નથી, જેવી કે લિફ્ટ, અમારું સફાઈ તેમજ સિક્યુરિટીને લઈને બહુ મોટા પ્રશ્નો અત્યાર સુધી ઉપસ્થિત થયા છે. ઘણી બધી જગ્યાએ રેડ પણ પડી છે પોલીસની, જે પેલા કાફે ચાલતા હતા એ બધા માટે પણ અમે પહેલાં રજૂઆત કરેલી છે. હવે મુદ્દાની વસ્તુ એ છે કે અમારી પાસેથી પર સ્ક્વેર ફીટ 250 રૂપિયા આ લોકોએ મેન્ટેનન્સ લઈ અને આજીવન મેન્ટેનન્સની અમને જવાબદારી મીન્સ કે બાંયધરી આપેલી, પરંતુ જ્યારે અમે એનું એકાઉન્ટ અને બધું ચેક કરાવ્યું તો જે કમિટી બનાવેલી છે એ લોકોએ એ એકાઉન્ટમાં માત્ર 2600 રૂપિયા જ હતા. ત્યારબાદ અમે પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ પણ આપેલી છે. ફરિયાદ કરે આજે લગભગ 5-6 મહિના થઈ ગયા, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને દિવસે ને દિવસે અમને આપવામાં આવતી સગવડોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. કોઈક દિવસ લાઇટ લિફ્ટ બંધ હોય અને છેલ્લા 15-20 દિવસથી તો જીબી દ્વારા જે નવી ડીપી પણ નાખવામાં આવેલી એ ડીપી પણ 3 થી 4 વખત ઉડી ગઈ છે. હવે બસ સ્ટેશનની અંદર ચાલતા આઈસ્ક્રીમ પાર્લરો, અમુક વેક્સિનની એજન્સીઓ છે, આ બધાને એટલી તકલીફ પડી રહી છે કે વારંવાર લાઇટ જવી, ઉપરથી પાર્કિંગમાં ગંદકી, ક્યાંય લાઇટની વ્યવસ્થિત સગવડ નથી. જે મેન્ટેન કરવું જોઈએ બસપોર્ટ દ્વારા, બસપોર્ટ મેનેજમેન્ટ દ્વારા, એ થતું નથી. તો એને જોઈ અને અમે આજે એક ઉગ્ર આંદોલનની વિચારણા કર્યું છે કે આજે એક વખત ખાલી અમે સ્વયંભૂ અમારી દુકાનો બંધ રાખીશું અને જો અમને કંઈ એનો નિરાકરણ નહીં આવે તો નેક્સ્ટ ટાઈમ અમે બસ સ્ટેશન આખું બંધ રાખી અને ગાંધી ચિંતા માર્ગે બસ સ્ટેશન એન્ટ્રીના દરવાજા ઉપર જ અમે સ્વયંભૂ રામધૂન બોલાવીશું અને બેસી જઈશું. ત્યાં ન બસ અંદર આવશે કે ન કંઈ નહીં. પછી જે આ લોકોને જે કરવું એ કરે. અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ અને જોઈએ કે અમારું શું આનું નિરાકરણ આવે. મારું નામ છે ગિરીશ મોઢ. બનાસકાંઠાના વિવિધ તાલુકાઓના ખેડૂત આગેવાનોએ ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલા જમીન સંપાદન સામે ન્યાયની માંગ સાથે ડીસાની નાયબ કલેક્ટર કચેરી પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ કચેરી બહાર રામધૂન બોલાવી શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ રજૂ કરી હતી. વિરોધ નોંધાવતા ખેડૂતોએ કહ્યું હતું કે સરકાર દ્વારા આપણા જમીનના યોગ્ય વળતર વિના માત્ર ₹21 પ્રતિ ચોરસ મીટરના દરે ન્યાય મળે એમ નથી. તેઓએ ઉદાહરણ આપતા કહ્યું કે આજના સમયમાં ₹21માં તો દૂધની થેલી પણ મળતી નથી, ત્યારે રકમ જમીનના વળતર માટે યોગ્ય કેમ માનવામાં આવે? વિશેષ રૂપે લાખણી, ભાભર, દિયોદર અને કાંકરેજ જેવા વિસ્તારોના અનેક ખેડૂત આગેવાનો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને આ સમગ્ર મુદ્દે સરકાર ક્યારે ને કેવી રીતે પ્રતિસાદ આપે છે જે હવે જોવું રહ્યું. આજે અમારી વેદનાને લીધે આપણા નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા, રજૂઆત કરવા આવ્યા હતા. એના અનુસંધાને અત્યારે ખેડૂતો પ્રાંત કચેરીએ ડીસા મળેલા છે મોટી સંખ્યાની અંદર. અમારી માગણી છે કે જે ભારતમાલા રોડ નીકળે છે એની અંદર જે એને થયેલો જે વિસ્તાર છે, જે નેતાઓના મળતિયાઓ એમના ભાગીદારીમાં જે કરેલ છે એના 4500-5000 સુધીના ભાવ 1 મીટરના આપેલા છે. જ્યારે અમારી ખેડૂતોની જમીન 20 રૂપિયા 22 રૂપિયાના ભાવે આજની બેઠેલી સરકારે સંપાદન કરેલી છે, એના એવોર્ડો કરેલા છે. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જે ઊંચામાં ઊંચું વળતર મળતું હોય, જે એનાના જે ઉદ્યોગપતિઓએ જે એને કરાયેલું હોય એના અનુસંધાને અમને વળતર આપે. એના અનુસંધાને અત્યારે નાયબ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવેલા છે. સાથે સાથે અમે આગળના સમયની અંદર જો અમારા આ હક અને અધિકાર માટે સરકાર અમને યોગ્ય જવાબ નહીં આપે, યોગ્ય જો નહીં લે નિર્ણય, તો આગળના સમયની અંદર ટૂંક સમયની અંદર થરાદથી ગાંધીનગર સુધીના ટ્રેક્ટર રેલીનું પણ આયોજન કરેલું છે. આ રેલીની અંદર આખા ગુજરાતના ખેડૂતો જોડાવાના છે. કોઈ પણ ભોગે અમે હક અને અધિકાર લીધા વગર દંપવાના નથી. કેટલા ટ્રેક્ટરો જોડાશે? અમારા વિસ્તારની અંદર બનાસકાંઠાથી 1000 ટ્રેક્ટરો જોડાશે. સાથે સાથે મહેસાણા, ગાંધીનગર અને પાટણ વિભાગના પણ હજારો ખેડૂતો જોડાવાના છે ટ્રેક્ટરો લઈ. એટલે મોટી સંખ્યાની અંદર ટ્રેક્ટરો જોડાશે. સાથે સાથે આખા ગુજરાતના ખેડૂતો પણ જોડાવાના છે. જય જવાન, જય કિસાન. કવિદાસભાઈ પટેલ, સરપંચ કોટડા ફોણા, તાલુકો દિયોદર. અમારી એક જ માંગ છે કે અમે 3 વર્ષથી મામલતદાર સાહેબશ્રી, કલેક્ટર સાહેબશ્રી, ધારાસભ્ય સાહેબશ્રી બધે રજૂઆતો કરી છે, પણ અમારી રજૂઆત હજુ કોઈ સાંભળવા માંગતું
નથી. અમારી એક જ માંગ છે. આજે અમે ડીસા મામલતદાર સાહેબ પણ આવે છે, તેને અમને સમય આપ્યો છે, બેન નથી હાજર છે નહીં, એની સમયગાળો જોઈ અને અમે બેઠા છીએ. અમારી એક જ માંગ છે કે અમને 20 રૂપિયા મીટરના આપે છે, એના અમારા ગામની અંદર મીટરના 4300 રૂપિયા આપ્યા છે. તો એની વાળાની જમીનના 4300 રૂપિયા, ખેડૂતના 20 રૂપિયા, આ ખેડૂતનો અન્યાય છે. તો સરકારને અમે એક જ માંગ કરો છો કે 4300 રૂપિયા પણ મળે અમને પણ ખેડૂતને. ભારતમાલા રોડ એરિયો છે ક્ષેત્રમાં અમારા ખેડૂતની જમીન 21 રૂપિયા ફૂટે, એટલે છાસના પોણીસના ભાવને 1 મીટર કપડું લેવા જાય 21 રૂપિયા નહીં મળતું. અમારી જમીન લીધી છે, એટલે અમે ટૂંક સમયની અંદરમાં ગાંધીનગર જશું અને આંદોલન કરશું અને ખેડૂતો સંખ્યામાં રહેશે. તમારી જમીન કેટલી છે ને કેટલી? મારી 1 હેક્ટરને 23 ગોઠા જમીન ગઈ છે, 11 લાખ રૂપિયા આપ્યા છે મને. 1 હેક્ટરને 23 ગોઠા 21 રૂપિયાના ભાવે મારી જમીન લીધેલી છે. એના માટે અમારા છોકરા, અમારા બાળ બચ્ચા ક્યાં લઈને જવાનું, અમારા પશુ ક્યાં લઈને જવાનું, એ ખેડૂતની ખબર, ખેડૂતની વેદના કઈ છે એ ખેડૂતને સરકારને ખબર નથી કે આ છોકરા કઈ રીતે જશે, આનું ગુજરાન કઈ રીતે ચલાવશે, અમારા પશુ ઢોર માલ ઢોકર ક્યાં લઈ જવાનું. અને આ નેતાના છોકરાની અંદરમાં મારા બાજુમાં એને જમીને 1 વીઘાના રૂપિયા મળે છે 15 કરોડ ને 16 કરોડ. તો અમારી જમીનને શું બગાડ કર્યો? અમારી જમીનને એ જમીન તો 1 સીટો લાગે. તમને કેટલા મળે? અમને 11 લાખ રૂપિયા કીધે, 1 હેક્ટરને 23 ગોઠા. 21 રૂપિયાની અંદરમાં સાહેબ મોડી સાસ નહીં આવતી અને અમારી જમીન લીધેલી છે. તમારી માંગ શું છે? એટલે એની અમારો દુઃખ છે. અમારો જો હક ને અમારો અધિકાર નહીં આલે એટલા દિવસે અમે ગાંધીનગર સુધી છોડશો નહીં. શું નામ? શરતી લાખી વીમો મળતી નથી. 50 લાખેથી અમારે હાઈવે ટચ હતી અને પેટ્રોલ પંપ વાળી માગી હતી, તો અમે જમીન નથી આલી. જમીન તો અમે આલી ને તો તમે સીધી સમા કરકો અને અત્યારે હાલ અમારી જમીન 15 થી 16 લાખે વીઘો દાવા મળી છે. બધી નેશનલ હાઈવે સાથે આવેલી જમીનનો ભાવ વધારે હોય પણ એ ભાવ મળ્યો નથી. અને અમને વિશ્વાસમાં રાખી અને અમારી જે એવોર્ડ આલ્યા, અમારી જોડે ચોપડીઓ ખાતાની બધું વિશ્વાસમાં રાખી લઈ લીધી છે. એટલે અમે સરકારને એવી માગણી કરે કે અમારા કોંગ્રેસ તાલુકાનો એવોર્ડ દઈને રદ કરો અને બધાનો નિકાલ આવે. એના પહેલાં બ્રોન્ચ સાહેબને કહેશે કે તમે કોઈ પણ ક્વારી કરશો નહીં અને અમારા કોઈ પણ ખાતા પૈસા નોખશો નહીં. આજે કયા વિસ્તારના? હા, અત્યારે તો બધા તાલુકાના બધા ખેડૂતો આજે. તમારું નામ? તમારું નામ? મારું નામ ગોવિંદભાઈ રોલાભાઈ રબારી. એટલે બેનને અમે એવું કહેવા માંગે છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 27 અને 28 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 25 થી 29 જુલાઈ દરમિયાન સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે રાજ્યમાં ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે, જેમાં દિશા પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફની રહેશે. એ સિવાય એક ટ્રફ લાઇન પસાર થઈ રહી છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. આજે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે 26 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતાઓ છે. देने के लिए हमारा जो फोरकास्ट है अगले 7 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना है अनेक स्थानों में, और इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है अगले 5 दिन के लिए गुजरात रीजन के में, और वेरी हेवी रेनफॉल का भी वार्निंग है और 27 एंड 28 जुलाई के लिए. ये जो हेवी रेनफॉल का वार्निंग है इसमें इक्का दुक्का स्थानों में वार्निंग दिया गया है. हेवी रेनफॉल के लिए येलो वार्निंग दिया गया है, हेवी रेनफॉल के लिए ऑरेंज वार्निंग दिया गया है. आज जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है वडोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरानगर हवेली के लिए दिया गया है गुजरात के लिए. और डे 2 में जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है ये सारे डिस्ट्रिक्ट के साथ पंचमहल और दाहोद डिस्ट्रिक्ट ऐड हो जाएगी. और सौराष्ट्र कच्छ के लिए डे 2 में मतलब आपका 26 जुलाई को अम्ब्रेलर भावनगर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है इक्का दुक्का स्थानों. और जो डे 3 है इसमें हेवी टू वेरी हेवी इक्का दुक्का स्थानों में भी वार्निंग दिया गया है. इसमें जो गुजरात रीजन में डिस्ट्रिक्ट आ रहा है दाहोद, छोटाउदेपुर और नर्मदा के लिए हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है.
और बाकी जो डिस्ट्रिक्ट है इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और सौराष्ट्र पश्चिम में जो हेवी रेनफॉल का वार्निंग है डे 3 में सुरेंद्रनगर, अमरेली, राजकोट और सुरेंद्रनगर, अमरेली, देन और जो 28 जुलाई के लिए भी हमारा हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में साबरकांठा, अमरेली और माहीसागर के लिए हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है, ऑरेंज वार्निंग के साथ इक्का दुक्का स्थानों में। और बाकी स्थानों में हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ इक्का दुक्का स्थान में दिया गया है। अभी जो सिनोप्टिक सिचुएशन है, एक डिप्रेशन अभी परसिस्ट कर रहा है तटीय पश्चिम बंगाल के ऊपर, एडजॉइनिंग उत्तर पश्चिम बे ऑफ बंगाल एंड बांग्लादेश के पास है, और वो मूवमेंट है पश्चिम उत्तर पश्चिम दिशा में रहेगी इसका मूवमेंट। और जो एक ट्रफ लाइन पास कर रहा है हमारा उत्तर पूर्व अरबियन सी होते हुए उत्तर छत्तीसगढ़ के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन है, वहाँ तक अक्रॉस महाराष्ट्र बिटवीन 4.5 किलोमीटर और 5.8 किलोमीटर ये ट्रफ लाइन पास कर रहा है। ऑफशोर ट्रफ जो कोलकाता अभी भी परसिस्ट कर रहा है महाराष्ट्र और केरला कोस्ट के ऊपर। और मानसून ट्रफ का जो पोजीशन है अभी जम्मू, चंडीगढ़, बरेली, देन पटना, देन कोलकाता एंड सेंटर ऑफ लो डिप्रेशन। अहमदाबाद और आसपास जो क्षेत्र है इसके लिए जो पूर्वानुमान है इसमें हल्का से मध्यम वर्षा, थंडरस्टॉर्म विथ लाइटनिंग का पूर्वानुमान है 30 से 40 किलोमीटर प्रति घंटा में। और अगले हमारे राज्यों के लिए इसमें भी आपका थंडरस्टॉर्म वार्निंग है अगले 5 दिन के लिए 25 से लेकर 29 जुलाई तक, थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ। और जो मछुआरी भाई के लिए भी वार्निंग दिया गया है अगले 5 दिन के लिए 25 से लेकर 29 जुलाई तक दिया गया है। इसमें वेरी रफ टू वेरी रफ सी कंडीशन रहेगा। इसमें विंड स्पीड जो रहेगा 45 to 55 किलोमीटर, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में, और रफ वेदर कंडीशन भी रहेगा इसमें। इसलिए मछुआरे भाई को अगले 5 दिन समुद्र में जाने के लिए मना है।